વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા બજેટ રજૂ કર્યા બાદ આ બજેટ પર સ્થાયી સમિતિમાં ચર્ચા થઈ। બજેટ રજૂ થયા બાદ સ્થાયી સમિતિની બેઠક મળી, જેમાં બજેટ પર ચર્ચા કરવામાં આવી અને અનેક સુધારા વધારા સાથે બજેટને મંજૂરી આપવામાં આવી છે। 6200 કરોડનું જે બજેટ રજૂ થયું હતું તેને સુધારા વધારા સાથે સ્થાયી સમિતિમાં મંજૂર કરવામાં આવ્યું છે। આ વિશે વધુ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી। હાલ બજેટ પર ચર્ચા થઈ, સુધારા વધારા સાથે સ્થાયી સમિતિની બેઠકમાં તેને મંજૂરી મળી ગઈ છે અને હવે આ બજેટ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ તેના પર અંતિમ મોહર લાગશે। મંજૂર કરવામાં આવશે। આજથી આ ચર્ચાઓ શરૂ થયો છે। સવારે ના ભાઈ ના બધું બહાર લે પછી લાઈવ ના કરતા ભાઈ પ્લીઝ જરૂર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મૃદુ અને મક્કમ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિનની સરકારમાં જે રીતે ભારતનો ગુજરાતનો સર્વાંગી સમાવેશક વિકાસ થઈ રહ્યો છે, એવી જ રીતે વડોદરા પણ વિકસિત થાય, વડોદરા પણ સાચા અર્થમાં સ્માર્ટ સિટી બને, ગ્રીન સિટી બને, રેઝિડન્ટ સિટી બને, સસ્ટેનેબલ સિટી બને અને તમામ નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય એવું 2024-25નું રિવાઇઝ બજેટ અને 25-26નું ડ્રાફ્ટ બજેટ માનનીય કમિશનરશ્રી દ્વારા 28 જાન્યુઆરીના રોજ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું। લગભગ 9 જેટલા સેશન સુધી ચર્ચા વિચારણા કરી અને સ્થાયી સમિતિએ આવક વધારવાના અને ખર્ચ ઘટાડવાના જે સૂચનો કર્યા, એના લીધે જે ફાઇનાન્શિયલ છે બજેટના એમાં નાના મોટા ફેરફાર થયો છે। માનનીય કમિશનરશ્રીએ જે બજેટ મૂક્યું હતું એમાં ડ્રાફ્ટ બજેટ 6256 કરોડ હતું 6256 કરોડનું હતું, જે વધી અને 6219.81 કરોડનું થયું છે। આમ 19.25 કરોડનો વધારો કરવામાં આવ્યો છે। જે રિવાઇઝ બજેટ હતું એનું કદ 6013.61 જ રહ્યું છે, પરંતુ જે બાકી સિલક છે એમાં નાના મોટા ફેરફાર થયા છે। તમામ સ્થાયીના સભ્યો અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓના તમામ સૂચનો આવરી લેવાનો પ્રામાણિક પ્રયાસ કરવામાં આવ્યો છે। જે સ્થાયી સમિતિએ ઠરાવ માટેના અમુક નીતિ વિષયક અને અમુક કામ માટેના ઠરાવ કર્યા છે, એમાં 1 માર્ચથી વડોદરા શહેરને હોલ્ડિંગ ફ્રી, ટેમ્પરરી ગેટ ફ્રી અને કમાન ફ્રી બનાવવાનું ઠરાવવામાં આવ્યું છે। આ માટેની અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવશે। આપના માધ્યમથી તમામ જાહેર જનતાને અપીલ છે કે 1 માર્ચ પછી અત્યારથી જો કોઈ પ્લાનિંગ કર્યું હોય તો વડોદરા શહેર વધુ સ્વચ્છ, સુઘડ, સેફ અને સિક્યોર બને અને કોઈ એક્સિડન્ટ ન થાય અને વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતો અને વોટર બોડીની આસપાસ કોઈપણ પ્રકારના હોર્ડિંગો દ્વારા દબાણ ન થાય, એ દિશામાં આ ખૂબ ઇમ્પોર્ટન્ટ ઠરાવ સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે। શહેરના આવેલા તમામ તળાવ ગીર ફાઉન્ડેશન, જે રાજ્ય સરકારની સરકાર માન્ય સંસ્થા દ્વારા આ વેટલેન્ડ સંદર્ભે જરૂરી સર્વે કરી અને તળાવોના ડિમાર્કેશન કરી અને તળાવોને વધુ ઊંડા કરવા કે કેમ એ માટેનું કન્સલ્ટેશન લઈ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારમાંથી કોઈ મદદ મળતી હોય તો વડોદરા શહેરના તમામ તળાવોને ઇન્ટરલિંકિંગ કરવા, ડ્રેજિંગ કરીને ઊંડા કરવા અને તળાવોની બફર કેપેસિટીમાં વધારો કરવા માટેનો સૂચના આપવામાં આવી છે અને એ પ્રમાણે ઠરાવ પણ કરવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં આવનારા 50 વર્ષ સુધી પાણીની તકલીફ ન પડે, હાલની તારીખે વડોદરા શહેર 655 MLD પાણીનું પ્રોડક્શન કરી રહ્યું છે અને એ પ્રમાણેનું ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યું છે। આવનારા 40 વર્ષમાં લગભગ 1035 MLD પાણીની જરૂરિયાત પડી શકે એમ છે। હાલની તારીખે વડોદરાની વસ્તી લગભગ 24-25 લાખ છે, જે 40 વર્ષમાં લગભગ 41 લાખની આસપાસ થવાની શક્યતાઓ છે। એને ધ્યાનમાં રાખી અને વડોદરા શહેરમાં સોર્સમાંથી આવતા પાણીની આવકમાં વધારો થાય, સાથે સાથે ડિસ્ટ્રીબ્યુશનની કેપેસિટીમાં વધારો થાય અને જે લો પ્રેશર અને કન્ટામિનેટેડ પાણીના પ્રશ્નો છે એ વહેલી તકે નિરાકરણ થાય એ દિશામાં કાર્યવાહી કરવાનું ઠરાવેલ છે।
ખાસ કરીને જે નવીન સોર્સની વાત કરીએ તો પ્રતાપપુરા, ધનોરા, હરિપુરા, વડોદરા તળાવોનું પાઇપલાઇન થકી ઇન્ટરલિંકિંગ કરવામાં આવે તે જ પ્રમાણે ટીંબી અને દેણા તળાવને ઇન્ટરલિંક કરી અને દેણા તળાવ ખાતે નવીન તળાવ બનાવી નવીન પાણીનો સ્ત્રોત ઊભો કરવામાં આવે અને એની ટેકનિકલ શક્યતાઓ ચકાસી અને ત્યાં આગળથી ઇન્ટેક વેલ બનાવી, WTP બનાવી અને આખા વડોદરામાં લગભગ 50 થી 75 MLD વધુ પાણી પૂરું પાડી શકાય તે પ્રકારનું આયોજન કરવાનું ઠરાવવામાં આવ્યું છે. સભા શાખાના સ્ટાફ માટે પગારમાં 300ના બદલે 1000 રૂપિયાનો વધારો કરવાનું ઠરાવવામાં આવ્યું છે. જે કોર્પોરેશનના રિટાયર્ડ કર્મચારીઓ છે અને પેન્શનર છે એ લોકો જ્યારે મેડિકલ બીમારીના કિસ્સામાં એ લોકોને ઇન્ડોર ફેસિલિટી આપવામાં આવે છે, સાથે સાથે ઉપરની ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે. પરંતુ આ ખર્ચને કાબૂમાં રાખવા માટે મેડિકલ ઓપીડી માટેની જે દવાઓ છે એ CHC, PHC પરથી ખરીદવાની રહેશે. મોટાભાગની દવાઓ VMC દ્વારા ખરીદી કરવામાં આવશે. કોઈ ખાસ કિસ્સામાં દવા ઉપલબ્ધ ન હોય તો એના પરચેઝના જે કોટેશન આવ્યા હોય એના હોલસેલ બિલના પ્રમાણે કેશ રીએમ્બર્સમેન્ટ કરવાનું ઠરાવવામાં આવ્યું છે. દિવ્યાંગોને લગ્ન માટે વડોદરા શહેરમાં આવેલા જે લગ્ન માટેના પાર્ટી પ્લોટો છે, અતિથિ ગૃહો છે એ વિનામૂલ્યે ફાળવવાનું ઠરાવવામાં આવ્યું છે. સ્થાયી સમિતિ અને સંકલન સમિતિ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વડોદરા શહેરના વિકાસ માટે અમુક સૂચનો પણ આવ્યા છે. જે સૂચનો સમાવેશ કરવામાં આવ્યા છે. બાકી રહેલા જૂના વેરા કે જે લોકોના લાંબા સમયથી વેરા પેન્ડિંગ છે, આશરે 600-700 કરોડ રૂપિયાના વેરાનું ઉઘરાણું બાકી છે, તો એના માટે સઘન વસૂલાત અને એના માટેના અન્ય વિકલ્પો કે હપ્તા આપવા કે લોક અદાલત કરવી એ માટેનું સૂચન કરવામાં આવ્યું છે. પાણી અને ડ્રેનેજના જે કનેક્શનો છે એમાં ડમી નંબર મારેલા છે. ઘણા બધા વેરા પાવતીઓમાં ડમી નંબરથી બિલ આપવામાં આવે છે. નાગરિકો પાણીનો વેરો નિયમિત ભરે છે, પરંતુ નંબર ડમી છે. આ નંબરોને રેગ્યુલાઇઝ કરવા માટે ફી નક્કી કરી અને વેરા પાવતીમાં ચડાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના રેસિડેન્શિયલ વિસ્તારમાં અલગ અલગ એરિયામાં ઇમલાઓ છે. આ ઇમલાઓ માટે પોલિસી બનાવી કાયદા વિભાગનો અભિપ્રાય મેળવી અને વોટર બોડી સિવાયના એરિયામાં જે ઇમલાઓ છે એને વેચાણ થકી કાયમી ધોરણે નાગરિકોને આપી શકાય કે કેમ તે માટેની અલગથી નીતિ અને દરખાસ્ત લાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. આવાસ યોજના અંતર્ગત બનેલી દુકાનો કે જે વણ વેચાયેલી છે આ દુકાનોને ભાડે અને લીઝથી આપી અને તે અંગેની નીતિ બનાવી અને વધુ આવક ઊભી કરી શકાય તે માટેની દરખાસ્ત રજૂ કરવા માટે સૂચન આપવામાં આવેલું છે. મહાનગરપાલિકાની વર્ષોથી ભાડે લીઝથી આપેલી મિલકતો દરેક વોર્ડ અને ઝોન વાઇઝ રજિસ્ટર તૈયાર કરી અને જે જૂના રેકોર્ડો ગુમ હોય એને પણ રેગ્યુલાઇઝ કરી અને નવી જંત્રી પ્રમાણે નવીન ભાડા નીતિ સંદર્ભે દરખાસ્ત રજૂ કરવાનું સૂચન બજેટ છે. બિલકુલ કરવેરા વધારા સિવાયનું બજેટ છે. જે માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી અને વહીવટી વિભાગ દ્વારા 50 કરોડનો વહીવટી વેરો નાખવામાં આવ્યો હતો. એ વેરાને સ્થાયી સમિતિના સભ્યોએ સર્વાનુમતિએ નહીં વધારવો એવું ઠરાવ્યું છે. ખર્ચો ઘટાડવાની વાત છે તો આ જે સમાવાડ છે દુમારથી જે બ્રિજ છે હવે સમાછાણી કેનાલને ક્રોસ કરશે તો 100 કરોડનો થઈ જશે, 56 કરોડની વાત છે. સ્થાયી સમિતિમાં દરેક સભ્યો લાંબા ગાળાના સૂચનો કરતા હોય. વડોદરા શહેરને લાંબા ગાળામાં ફાયદો થાય એ પ્રમાણેના સૂચનો થતા હોય છે. જ્યારે પણ ખર્ચો વધતો હોય છે ત્યારે આની પ્રપોઝલ રાજ્ય સરકારમાં અને GODMમાં મોકલવામાં આવતી હોય છે. ત્યાંની સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ ક્રમશઃ આના માટે ગ્રાન્ટ પણ આવતી હોય છે. એટલે માટે પણ સકારાત્મક પ્રયત્ન કરવામાં આવશે. સફાઈ વેરો મ્યુનિસિપલ કમિશનરે જે સૂચ્યું તો 50 કરોડનો હવે તમે એને ફગાવી દીધું છે તો વડોદરા શહેર સફાઈ સર્વેક્ષણમાં કેવી રીતે આગળ વધશે? વડોદરા શહેરે ઓલ્ટરનેટ ઇન્કમના સોર્સ ઊભા કર્યા છે. જે ઓલ્ટરનેટ ઇન્કમના સોર્સ દ્વારા નાગરિકો પર કરવેરાનો બોજ ના પડે અને છતાં કોઈ કામગીરી અટકે નહીં અને સાફ સફાઈ સઘન રૂપે ચાલતી રહે એ દિશામાં સ્થાયી સમિતિ નક્કી કરીશું. પણ આજે બી વડોદરા 33માં ક્રમે આવે છે. તમે સફાઈ વેરો વધારવા માંગતા નથી, સફાઈ થતી નથી, તો કેવી રીતે સફાઈ તમે આગળ વધારશો? આગામી સમયમાં ખાસ કરીને પશ્ચિમ ઝોન, દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોન એમ 3 ઝોનમાં આમાંથી 2 ઝોન ખાસ કરીને દક્ષિણ ઝોન અને પશ્ચિમ ઝોનમાં RTS રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન MRF ફેસિલિટી ઊભી કરવામાં આવી છે. ડોર ટુ ડોરના નવા ઇજારા કરવામાં આવે છે. પૂર્વ ઝોન માટે મટીરિયલ રિકવરી ફેસિલિટીની
પણ ફેસિલિટી ઊભી કરવામાં આવનાર છે. એટલે કહેવાનો મતલબ કે વડોદરામાં પહેલી વખત આરટીએસ એમઆરએફની ફેસિલિટી ઊભી થઈ રહી છે. જે ડોર ટુ ડોરના ઇજારા કર્યા છે એમાં પણ વજનના બદલે શિફ્ટ આધારિત કામ કરવાનું ઠરાવવામાં આવ્યું છે. આઈસી એક્ટિવિટીને ઉત્તેજન આપવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં સેન્ટ્રલી એક ઇન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટર બને અને આ તમામ ગાડીઓ ટાઈમ પ્લેસ મુવમેન્ટનું મોનિટરિંગ થાય એ દિશામાં ઠરાવ કરી અને આ કામ મંજૂર કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં આ કામગીરી ચાલુ થશે. એટલે કહેવાય કે ખૂબ ધરમૂળથી ફેરફાર થઈ રહ્યા છે અને આવનારા સમયમાં 5-6 મહિનામાં વડોદરા શહેરમાં વધુ સફાઈ થાય, સઘન સફાઈ થાય, વડોદરા શહેર સ્વચ્છ અને સુઘડ બને, લિવેબલ અને લવેબલ બને એ માટે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તમામ નાગરિકો પાસે અપેક્ષા છે. આ દિશામાં કોર્પોરેશન સારું કામ થાય એ માટે પ્રમાણિક પ્રયત્ન કરી રહી છે અને આવનારા સમયમાં હજુ વધુ કરવામાં આવશે.